અમદાવાદની શાળામાં વિદ્યાર્થીની હત્યાનો મામલો. અમદાવાદની શાળામાં વિદ્યાર્થીની હત્યા મામલો. સુરતમાં ડીઈઓના તમામે શાળાને આદેશ. શાળામાં આવતા વિદ્યાર્થીઓનું રેન્ડમલી ચેકિંગ કરવા આદેશ. વિદ્યાર્થીઓ બેગમાં કોઈ ઘાતક હથિયાર લઈને આવતા નથી તે તપાસ કરવા આદેશ. સુરતમાં જુદી જુદી શાળામાં શાળા દ્વારા શરૂ કરાયું ચેકિંગ. વિદ્યાર્થીઓ કોઈ પણ ઘાતક હથિયાર કે સંદિગ્ધ વસ્તુ લઈને આવતા જણાય તો કાર્યવાહી કરવા આદેશ. શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓના બેગ સહિત જુદી જુદી રીતે કરાઈ તપાસ. રિપોર્ટર સાગર સોલંકી, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, સુરત. મહેશભાઈ પટેલ, વિદ્યાકુંજ સંકુલ નિયામક. અમદાવાદમાં જે દુઃખદ ઘટના ઘટી એના માટે અમે ખૂબ દુઃખી છીએ. શિક્ષણ જગત હચમચી ગયું છે અને આ બાબતે અમે શું કરી શકીએ, કઈ રીતે સાવચેત રહેવું અને વિદ્યાર્થીઓને પણ કઈ રીતે આવું કૃત્ય કરતા અટકાવવા એ માટે સતત ચિંતન કરી રહ્યા છે. આજે જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીએ વિદ્યાર્થીની બેગ ચેક કરવી, સાથે સાથે શિસ્ત સમિતિની રચના કરવી આ આદેશ કર્યા છે, ત્યારે એટલું ચોક્કસ કહું છું કે દરેક શાળામાં શિસ્ત સમિતિની રચના થતી જ હોય છે, પરંતુ હવે એમણે સજાગ રહીને કામ કરવું પડશે. એકલા માત્ર હવે ભરોસો રાખીને જો બેસી રહેશે તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી આવું જે સાધન છે શૈક્ષણિક, એ સાધનનો ખોટો ઉપયોગ કરી અને જ્યારે બીજા વિદ્યાર્થી પર હુમલો કરે ત્યારે આવી ઘટના ન ઘટે એ માટે સાવચેતીના ભાગરૂપે અમે હવે નિયમિત રીતે ક્યારેક સરપ્રાઇઝ રાખીને બેગ ચેક કરીશું. અમે વાલીઓને પણ હવે જાગૃત કરીએ છીએ, કહેવા માગીએ છીએ કે તમે પણ તમારા બાળકની બેગ ચેક કરો. તમે પણ તમારે પણ એવું સર્ટિફિકેટ આપવું પડે કે મારા બાળક ક્યારે પણ મારે બેગમાં કોઈ હથિયાર એવું લઈને નહીં આવે કે જે ઘાતક હોય, અને કદાચ સ્કૂલના જે કંઈ સાધનો હોય એ સાધનનો દુરુપયોગ નહીં કરે એ માટેનું કાઉન્સિલિંગ પણ અમે ચોક્કસપણે કરી રહ્યા છીએ.